કાયદો લાવીને મુસ્લિમોને મત આપવાથી રોકવામાં આવે, આવી ટિપ્પણી કરીને બરાબરના ફસાયા મહંત, કેસ દાખલ। મુસ્લિમોને મતાધિકારથી વંચિત કરવા સંબંધિત ટિપ્પણીને લઈને વિશ્વ વોકાલિગા મહાસમસ્તન મઠના મહંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। શુક્રવારે આ અંગે માહિતી આપી હતી મહંતે આ એક નિવેદન કર્ણાટક વકફ બોર્ડની નોટિસ વિરુદ્ધ ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે અહીં આયોજિત એક સભામાં આવ્યું હતું। પોલીસે જણાવ્યું કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદના આધાર પર અહીં ઉપરપેટ પોલીસ સ્ટેશનમાં બુધવારે મહંત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। સ્વામીજીએ ખેડૂતો અને તેમની જમીનની રક્ષા માટે તમામને એકજૂટ થવાનો આગ્રહ કરતા કથિત રીતે કહ્યું હતું કે એવો કાયદો લાવવો જોઈએ જેમાં મુસ્લિમોને મતદાનનો અધિકાર ન હોય। તેમણે કથિત રીતે કહ્યું હતું કે એ નક્કી કરવું જોઈએ કે કોઈ વકફ બોર્ડ ન હોય, કોઈ બીજાની જમીન છીનવી ધર્મ નથી। ખેડૂતોની સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ તમામે લડવું જોઈએ। એવું કહેવામાં આવે છે કે વકફ બોર્ડ કોઈની પણ જમીન પર દાવો કરી શકે છે। આ ખૂબ મોટો અન્યાય છે, એટલા માટે એ નક્કી કરવું જોઈએ કે ખેડૂતોની જમીન તેમની પાસે જ રહે। સ્વામીજીએ પોતાના નિવેદન પર બુધવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની જીભ લપસી ગઈ હતી। મુસ્લિમો પણ દેશના નાગરિક છે અને તેમને પણ અન્ય લોકોની જેમ મતાધિકાર મળેલ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।